આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજ જવાનું છે બેટ દ્વારકા. તો જય દ્વારકાધીશ. તો આજ શું કે આપણે દ્વારકામાં રહેવાનો ત્રીજો દિવસ અને આજ આપણે જવાના છીએ બેટ દ્વારકા. તો શું કે ભાઈ અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કપડા બપડા હકેલી. હવે અમે જવાના છીએ બેટ દ્વારકા. તો હાલો આજ તમને બેટ દ્વારકા આખું દેખાડી દી. પછી અમે આવ્યા હતા નાસ્તો કરવા નીચે, પણ નાસ્તો બંધ થઈ ગયો હતો એટલે હળિયાભાઈ અને શિવાભાઈ ખૂબ નિરાશ થઈ ગયા. મેં કીધું હું તમને બહાર નાસ્તો કરાવી દે, ટેન્શન ન લ્યો. કેમ હળિયાભાઈ? હળિયાભાઈ જવાનું છે ને કે ભાઈ દ્વારકાધીશ નું નામ લઈ અને અમે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. તો બોલી નાખો જય દ્વારકા. આપણે પી લીધો ચા. અરે ખમો પેમેન્ટ. હા તો અમારા હળિયાભાઈ ને બધા શિવભાઈ ચા પાણી પીને પછી આપણે ચાલુ કરીએ બેટ દ્વારકા જવા માટે. તો હવે આપણે આવી ગયા છીએ દ્વારકાના બસ સ્ટેન્ડ અને અહીંથી આપણે જવાનું છે બેટ દ્વારકા. અને બસ મળી ગઈ છે પોરબંદર ઓખાની બસ મળી ગઈ છે, એમાં જવાના છે. અને આ છે શું કહેવાય દ્વારકાનો બસ સ્ટેપો. તો હવે આપણે બસ મળી ગઈ ને અમારે હાલવું પડ્યું સ્પીડ, કેમ કે બસ અમારે પેલા વહી ગઈ ને અમે હાલે આવતા હતા હજી. તો આ બસમાં જવાનું છે અને હળિયોની તો બે ચડી ગયા છે શિવભાઈ. બસ હાલે તો ગરમી થાય નીકળી, તડકો એવો છે. તો હું કહે આપણે દ્વારકાથી બેટ દ્વારકાની બસમાં બેસી ગયા બધા નજારા જોતા જોતા, અને આપણે પહોંચી ગયા મીઠાપુર ગામ, જ્યાં શું કહેવાય ટાટા નમક એટલે મીઠું અહીંયા ટાટા કંપનીનું બને છે અને એનું મેન્યુફેક્ચરિંગ હબ અહીંયા આવેલું છે. તો હાલો હવે તમને આગળના નજારા દેખાડતો જાઉં. તો હું કે મારી જિંદગીમાં મેં પહેલી વખત એટલા બધા વાહનો જોયા છે, અને આ વાહનો તમારે જોવા હોય તો શું કહેવાય બેટ દ્વારકા આવવું પડે દ્વારકા આગળ. તો આ વાહન તમને અહીંયા જોવા મળે, જો નજારો અને બહુ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ ઉપરથી નીકળી છીએ. જો નજારો સુદર્શન સેતુ બ્રિજનો. અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને હવે જાય છીએ મંદિરના દર્શન કરવા માટે. અને આ જુગાડ તો બે પાણીની બોટલ લઈ લેતા હોય સારે. અને અમારે શિવભાઈ શું કહે છે ફોનમાં વાતો કરે છે, અને અમારા હરિયા સાહેબ. એટલે હવે જઈએ બેટ દ્વારકા હાલીને. એટલે હાલીને એટલે મતલબ બેટ દ્વારકાથી અહીંથી તમારે શું કહેવાય ઓટો રિક્ષામાં જઈ શકો, પણ આ બધા ગરીબ માણસો હાલીને કેવી યાદ આવી. હવે તમને બહારથી કરાવો બેટ દ્વારકાના દર્શન. તો હાલો. તો ભાઈ શું કહે ફાઇનલી આપણે બેટ દ્વારકા મંદિરમાં આવી ગયા છીએ. તો બોલી નાખો જય દ્વારકા દેશ. અને આ છે મંદિરનો ગેટ. હવે આપણે અંદરથી તમને દેખાડી દો. અત્યારે ભીડ કઈ ગમે હશે તો એ તમને દેખાડશું. અહીંયા પાછું આ બધું ફાડી નાખ્યું લાગે. શું વાત છે? કેમેરા મોબાઈલ જમા કરી દેવું પેલા, એ બધું બહારનો નજારો તમને દેખાડી દઉં. તમને બહારથી જ મંદિરના દર્શન કરી દો, કેમ કે મોબાઈલ મોટા મંદિરમાં કઈ અલાઉડ હોતા નથી. દર્શન કરી દો બહારથી મંદિરના. અને આવી રીતની વ્યવસ્થા હોય છે. અને અત્યારે મને લાગે ગળદી ઓછી છે, ગળદી બહુ ઓછી છે. ગળદી તો છે એમ તો. મસ્ત આપણે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ બહાર. હવે પાછા જાઉં સુદર્શન સેતુ સાઈડ અને જોઈ લો મસ્ત નજારો કરી દો. એટલે શું કહેવાય અમે આવ્યા ત્યારે બહુ કઈ ટ્રાફિક નથી, એટલે વાંધો ન આવ્યો. અમારે શું કહેવાય થોડુંક સાઈડમાં કાપીને વી ગયા હતા, એટલે અડધી કલાકમાં થઈ ગયા અમારા દર્શન. તો મિત્રો આ વેપાર અમને જડી છે પગથિયા પહેથી. પછી શું કહે આપણે નાસ્તો પાણી કરી અને પેલા ખબર છે દરિયા કાંઠે મતલબ બોટમાંથી આ કાંઠે ઓલા કાંઠે બેટ દ્વારકામાં આવતા, પણ હવે એ બદલી ગયું છે. સુદર્શન સેતુ બ્રિજ બની ગયો છે, એટલે શું કહેવાય હોડીની સિસ્ટમ પાછી બંધ થઈ ગઈ છે. તો આપણે શું કહેવાય દરિયા કાંઠે આવ્યા છીએ. સુદર્શન સેતુ બ્રિજ તો પાછા જવું જ છે, પણ અત્યારે આપણે આવ્યા છીએ દરિયા કાંઠે. તો તમને ત્યાંનો નજારો દેખાડું.
ભાઈ ફાઇનલી અમે આવી ગયા દરિયા કાંઠે. જોઈ લો આ બધી બોટું તમને દેખાડું. તો બધી બોટું કેમ કે હવે સુદર્શન સેતુ ચાલુ થઈ ગયું એટલે અહીંનું પબ્લિક બધું ઘણું ખરું ઘટી ગયું છે. જો દરિયો કાંઠો અને સામે રહ્યો સુદર્શન સેતુ બીચ. બેટ દ્વારકાના દરિયા કિનારે આવ્યા છીએ. સુદર્શન સેતુ સાઈડ આ વિશ્વમાં એક નાનો બ્રિજ બનાવ્યો છે. દરેક જણ આ બધું વોટિંગ ને એવું બધું કરાવે છે. પર પર્સન 200 રૂપિયા લે અને 20 થી 30 જણા જેવા વ્યક્તિ હોય તો 100 રૂપિયામાં લઈ જાય છે. પણ અમે કઈ બોટિંગ નથી કરવાના એટલે અમે અત્યારે ખાલી છે ને એક રાઉન્ડ મારો જાય છે. અહીં તો જવા નતા દેતા. મેં વાત કરી, મેં કીધું 5-10 મિનિટમાં અમે આંટો મારીને વહી આવી ખાલી. શું કહેવાય, આપણે બેટ દ્વારકાના દરિયા કિનારે આવી જ ગયા અને અહીં મસ્ત બધી હોળી બોડી છે. અને હવે જાવું આપણે સુદર્શન સેતુ બીચ, જે પાછળ તમને દેખાતો જ છે, ત્યાં આપણે જવાના છીએ હવે. અને આવડા બધા અહીંયા આવ્યા તો ફોટા પાડી દીધા લગભગ 400-500 જેટલા. ત્યારે માંડી ધરાણા એવું છે. મને જે વિડીયો બનાવવાનો તો એ ભૂલાઈ ગયું. અડિયા સાહેબ દાંત કાઢે છે. આ ઓળકા જો, આ બધા ઓળકામાં તમારે જાવું તમને લઈ જાય. હે વિરાટ કોહલી નું ઓળખું છે. વાહ અડિયા વાહ, ધોની નો ફ્રેન્ડ લાગે અડિયા. હાલા ફોર રીઝન. હા, બધી દ્વારકાધીશ ની છે બસું. પછી અમારે જવાનું હતું મંદિરથી સુદર્શન સેતુ બીજ ઉપર, જે 2 કિલોમીટરનું અંતર છે. અને હું પછી એક ભાઈબંધની ગાડી પાછળ બેસી અને વયો ગયો સુદર્શન સેતુ બીજ ઉપર. તો શું કહેવાય, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે સુદર્શન સેતુ બીજ ઉપર, જે બેટ દ્વારકાનું શું કહેવાય મંદિર તો પ્રખ્યાત છે. અરે આ સુદર્શન સેતુ બીજ પણ પ્રખ્યાત છે. અહીંયા અમારા ભાઈબંધ બધા આવી ગયા છે. તમને સુદર્શન સેતુનો થોડોક નજારો દેખાડું. અને અમારા ભાઈબંધ જેને શું કે 150-200 ફોટા પડ્યો. માંડ પછી મારો વારો આવ્યો વિડીયો બ્લોગ ઉતારવાનો. અને આનો નજારો બહુ મસ્ત છે. તો પછી શું કે અમારી ફોટા પડવામાં 1-2 બસો સુકાઈ ગઈ અને અત્યારે તડકાને હાવ શું કે કંટાળી ગયા છે. અને માથે તડકો એવો પડે છે. અને હવે બસની વાટ જોઈએ છે ને બસ અડધી કલાક પછી. શું કહે ફાઇનલી બસ મળી ગઈ અડધી કલાક પછી. અને અમે નીકળી ગયા સીધા દ્વારકા જવા માટે. અને હવે ભૂખ લાગી અને શાંતિથી જમી કરવી. અને હવે સીધા અમે હુઈ જવાના છીએ. અને બપોર પછી ભડકેશ્વર મહાદેવ જવાના છીએ. તો ત્યાંનો તમને વ્લોગ બનાવી અને આપા. તો જય દ્વારકાધીશ.